ગુડ આફ્ટરનૂન, હું અજય ચાવડા સોમાં આપનું સ્વાગત કરું છું. ઓવરઓલ માર્કેટ જો ફર્ધર વીકેન્ડના મૂડ પહેલાં જો ઘટાડાનો સંકેત બતાવી રહ્યો છે. આજે ફ્રાઈડે સપ્તાહનો છેલ્લો દિવસ અને ફર્ધર ઘટાડા સાથે માર્કેટ કારોબાર જોવા મળ્યો છે. ઓપનિંગ તો ઓવરઓલ જો કે સારા થયા, પણ ત્યાંથી જો ફર્ધર વન સાઇડેડ ઘટાડો નિફ્ટી, બેંક નિફ્ટી અને સેન્સેક્સ ત્રણે ઇન્ડેક્સમાં આપણને લાલ નિશાન સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે. આ બધા વિશે વિગતે ચર્ચા કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને 25,300 નીચે, તો સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 81,700 નીચે કારોબાર. એફએમસીજી, રિયાલ્ટી, ઓટો સેક્ટરે બનાવ્યું દબાણ. બેંક નિફ્ટીમાં પણ ઘટાડા સાથે કારોબાર. બેંક નિફ્ટી 500 પોઈન્ટ ઘટીને 60,700 નીચે. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી માત્ર 2 સ્ટોક પોઝિટિવ, તો તે સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. યસ બેંક, કેનરા બેંક, બીઓબી બેંક, ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધારે વેચવાના. એફએમસીજી શેરોમાં ઘટાડો. એફએમસીજી ઇન્ડેક્સમાં 1%થી વધુનો ઘટાડો. નેસ્લે, હિન્દુસ્તાન યુનિલિવર વાયદાના ટોપ ગેનર્સમાં, તો અન્ય એફએમસીજી સ્ટોક રેડિકો, ખેતાન, પતંજલિ, ગોદરેજ કન્ઝ્યુમર, ડાબરમાં પણ વેચવાલી સાથે કારોબાર. વિશાલ મેગા માર્ટમાં થઈ આજે બ્લોક ડીલ. 3500 કરોડની બ્લોક ડીલ. પ્રમોટરે 6% હિસ્સો વેચ્યો. હાલની પ્રાઇસથી 9% ડિસ્કાઉન્ટ પર થઈ બ્લોક ડીલ. તે બાદ સ્ટોકમાં 5%થી વધુના ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી આઈટીમાં સતત બીજા દિવસે જોવા મળી રિકવરી. આઈટી ઇન્ડેક્સમાં 1%થી વધુની મજબૂતી. ઇન્ફોસિસ, એચસીએલ, ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય આઈટી સ્ટોક પર્સિસ્ટન્ટ, ઓએફએસ, એમ્ફાસિસમાં પણ સારી મજબૂતી. તો માર્કેટ જો ફિલહાલ દબાણ બનાવી રહ્યા છે. સેક્ટર બી જો જે ગઈકાલે તેજીના મૂડમાં હતો, ઓવરઓલ જે ફાર્મા, હેલ્થકેર, ઓટો એને કે એમાં જો આજે દબાણ જોવા મળ્યું છે. અને એફએમસીજી સૌથી વધારે દબાણ. એફએમસીજી અને રિયાલ્ટી સેક્ટર છે ત્યાં ફાઇનલી સૌથી વધારે દબાણ ત્યાં જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ આ બધા વિશે ચર્ચા કરો. આપણી સાથે આપણે ગેસ્ટ જોડાઈ ગયા છે વેલ્થ માઇન્ડથી સૃષ્ટિ મેડમ. તો સૃષ્ટિજી, પહેલાં તો સોમાં આપનું સ્વાગત છે. ગુડ આફ્ટરનૂન. તો ક્યાંય ને ક્યાંય વીકેન્ડનો આજે સાપ્તાહિક છેલ્લો દિવસ છે અને ક્યાંય ને ક્યાંય માર્કેટ રોલ જો તો ફર્ધર ઘટાડો. નિફ્ટી બી જો મહત્વના લેવલ હતા 400 જે હતું, જે સપોર્ટ એ બી તોડીને હાલ નીચે આવી રહ્યા છે. બેંક નિફ્ટી બી 61,000 અને 60,800 જે મહત્વના સપોર્ટ હતા એ બી ક્યાંય ને ક્યાંય તોડી નીચે આવી ગયા છે. હવે તો મહત્વના લેવલ તો તોડી નાખ્યા છે, તો હવે કયા ફર્ધર લેવલ છે આપણે ફોકસ કરીશું સૃષ્ટિ મેડમ? વેરી ગુડ આફ્ટરનૂન. આપણે નિફ્ટી ની વાત કરીએ તો 25,400 નો જે એક બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ હતો, જે નિફ્ટીએ ઓપન પર જ બ્રેક કરી દીધો છે અને ત્યાંથી એક નેગેટિવ મોમેન્ટમ જ દેખાઈ રહ્યો છે. અહીંયાથી હવે જે ફર્ધર ઇમિડિયેટ સપોર્ટ મને દેખાઈ રહ્યો છે 25,200 નો છે. એના પછી 25,080 નો જ એક લેવલ છે જે એક સપોર્ટ રીતે કામ કરશે. અને આમાં જે રેઝિસ્ટન્સ લેવલ છે એ હવે 25,400 ને 25,500 ના જે લેવલ્સ છે એના ઉપર જ જો નિફ્ટી સસ્ટેન કરે તો જ આપણે એક પોઝિટિવ મોમેન્ટમ જોઈશું. ત્યાર સુધી મારો વ્યૂ આમાં નેગેટિવ જ રહેશે. બેંક નિફ્ટી ની આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીમાં બી આપણે ઓપનથી જ એક નેગેટિવ મોમેન્ટમ દેખાઈ રહ્યો છે અને હાલમાં 60,760 પાસે જે ટ્રેડ કરી રહ્યો છે એના પછીનો જે એક ઇમિડિયેટ સપોર્ટ દેખાઈ રહ્યો છે 60,500 પર દેખાઈ રહ્યો છે. એને સસ્ટેન કરે તો જ આપણે આગળ કંઈક પોઝિટિવ એક ટ્રેન્ડ જોઈશું. ત્યાર સુધી એ સસ્ટેન ના કરે તો આપણે એક નેગેટિવ મોમેન્ટમ જ આમાં જોઈશું. એટલે હાલમાં મારો વ્યૂ રહેશે કે કોઈ બી ઇન્ડેક્સ પોઝિશન આપણે હમણાં લેવી નહીં અને સ્ટોક સ્પેસિફિક પણ કોશિયસલી ટ્રેડ કરવો. હાલ અવોઇડ અહીંયા જોવા મળી રહ્યો છે, એટલે ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ સ્ટ્રેટેજી હાલ અવોઇડની સલાહ બનશે. સ્ટોક સ્પેસિફિક સારો મોમેન્ટમ જોવા મળી શકે તો ત્યાં નવી સ્ટ્રેટેજી કરી શકાય. ઓવરઓલ જો જેમ લેવલ સ્પેસિફિક બી વાત કરી કે નિફ્ટી જે મહત્વનો લેવલ હતું 25,400 એ થોડી નીચે આવી ગયા છે, એટલે મેઇન સપોર્ટ બનશે 25,200. એ લેવલ તૂટી જાય છે તો ફર્ધર જે આપણે ગેપ અપ ઓપનિંગ થયા હતા તો ત્યાં પાછા આવી જઈશું 25,080 આજુબાજુ. એટલે લેવલ બ્રેક ના થાય ખાસ કરીને ફોકસ કરીશું. ઉપરની તરફ ફરીથી 25,400 અને 500 જે જૂના લેવલ હતા ફરીથી હવે રેઝિસ્ટન્સ બની રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય ફર્ધર સેલિંગ આપણને નિફ્ટીમાં તો જોવા મળે છે. સેમ બેંક નિફ્ટી ક્યાંય ને ક્યાંય 61,000નું લેવલ આવી કન્ટિન્યુઅસ જાળવાનો પ્રયાસ કર્યો, પણ ક્યાંય ને ક્યાંય આજે લેવલ સસ્ટેન કરવામાં ક્યાંય ને ક્યાંય બેંક નિફ્ટી બી દૂર રહેતું જોવા મળી શકે છે, કારણ કે ઓલરેડી 60,800ની નીચે આપણે આવી ગયા છીએ. એટલે 60,800
ક્લિયરલી મેઇન સપોર્ટ બનશે 60,500, 60,800 અને 900 એ લેવલ હવે સસ્ટેન થાય છે તો ફરીથી 61,000 ઉપર પછી ફર્ધર મૂવ ઉપર રજિસ્ટ્રેશન તરીકે બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. નિફ્ટી બેંક નિફ્ટી હાલ કોઈ સ્ટ્રેટેજી આમાં બનાવવાની સલાહ હાલ અવોઇડ નહીં રહેશે. સ્ટોક સ્પેસિફિક આપણે વ્યૂ રાખી શકે છે. દોરલ જુઓ અને ખાસું આમ દબાણ આપે જો મોર્નિંગથી જ ક્યાંય ને ક્યાંય જોવા મળ્યું હતું. જે ફર્ધર હવે જે યુએસમાં જે ગઈકાલે આપણે દબાણ જોવા મળ્યું હતું એ જ ફર્ધર ફોલોઅપ આજે આપણને જોવા મળ્યું છે. જે એનવીડીઆના રિઝલ્ટ આવ્યા હતા, રિઝલ્ટ તો સારા હતા પણ સ્ટોકે જે કરેક્શન આવ્યું એ ફર્ધર ફોલોઅપ આપણા માર્કેટે બી ત્યાં આપણને ફોલ ડાઉન થતું જોવા મળ્યું છે. દોરલ આ બધું તો વાતચીત ચાલુ જ રાખીશું પણ આપણે શો તરફ આગળ વધીએ. મની ક્વીનમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન આપણા દર્શકનો આવેલો છે તો પલકજીનો ક્વેશ્ચન આવેલો છે આરઆર કાબેલ ઉપર. આરઆર કેબલ ઓવરઓલ કેબલ રિલેટેડ કંપની 1347 એમની બાઇંગ પ્રાઇસ છે. 100 ક્વોન્ટિટી છે અને લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક આજે નવા 52 હાઈ બનાવ્યા, 1550 આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. તો સૃષ્ટિ મેડમ આરઆર કાબિલ ક્યાંય ને ક્યાંય કેબલ રિલેટેડ કંપનીઓ બી બહુ ફોકસમાં છે કેમ કે ડેટા સેન્ટરમાં જે કેબલનું કામકાજ છે એ બી સૌથી વધારે છે તો આ બધી કંપનીઓને બી બેનિફિટ થશે. તો આરઆર કેબલ હજી બી કોશિયસ વ્યૂ રાખી શકાય, હજી બી કન્ટિન્યુઅસ કરી શકે આમાં ક્વોન્ટિટી. આરઆર કેબલમાં જે આપણે લોંગ ટર્મ ચાર્ટમાં જોઈ રહ્યા છીએ, ડેલીના ચાર્ટમાં આપણે જોઈએ તો એક રેઝિસ્ટન્સ પર હવે જેમ તમે કીધું એક 52 વીક હાઈ પર એક રેઝિસ્ટન્સ એનું બની રહ્યો છે 1557 ઉપર. અહીંયાથી બી આ લેવલ જો બ્રેક કરે તો મને પોઝિટિવ મોમેન્ટમ જ લાગી રહ્યો છે સ્ટોકમાં. ડેટા સેન્ટરની થીમની તમે જે વાત કરી એ રીતે જ ફંડામેન્ટલી કંપનીને વધારે ઓર્ડર મળવાની શક્યતા છે અને એક માર્જિન ગ્રોથ બી આમાં દેખાઈ રહ્યું છે. એના લીધે મને લાગી રહ્યું છે કે આ સ્ટોક હમણાં બી એક સારો આપણને પ્રાઇસ ટાર્ગેટ આપી શકે. જે આનો બ્રેકઆઉટ પછીનો 1560 ઉપરના બ્રેકઆઉટ પછીનો જે ટાર્ગેટ છે 1700 બની રહ્યો છે. ત્યાર સુધી આમાં ઇન્વેસ્ટર હોલ્ડ કરી શકે છે. નીચેનો જે સ્ટોપ લોસ મેન્ટેન કરવો હોય તો 1440 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકે છે. એની નીચે ક્લોઝ થાય તો આપણે અહીંયા પ્રોફિટ બુકિંગ કરી શકીએ છીએ. ઓકે, વાત થઈ ગઈ આરઆર કેબલ. કેબલ રિલેટેડ કંપની સારી ફોકસમાં કાં તો સારા રિટર્ન હાલ આ મહિનામાં તો જોવા મળે છે. જેમ પોલીકેપ, કેઆઈ બંને 52 ખાઈ, ત્રીજો આરઆર કેબલ એમાં બીજો 52 ખાઈ બને અને ફિનોલેક્સ કેબલ આ બી સ્ટોક છે ક્યાંય ને ક્યાંય જો મજબૂતી જોવા મળે છે 3 થી 3.5%. આરઆર કેબલ બીજો 2.5% મજબૂતી એટલે ક્યાંય ને ક્યાંય કેબલ રિલેટેડ સ્ટોક છે મોમેન્ટમ પકડી રહ્યા છે. જે ડેટા સેન્ટરની ડિમાન્ડ ફંડામેન્ટલી તો ઓવરઓલ બધી જ કંપની સ્ટ્રોંગ છે તો ક્યાંય ને ક્યાંય હજી બી પોઝિટિવ મુવમેન્ટ આમાં જોવા મળી શકે છે. તો આરઆર કેબલ વ્યૂ હજી પોઝિટિવ છે તો 1440ના ટ્રેલિંગ સ્ટોપલોસ સાથે હોલ્ડ રાખીશું. નેક્સ્ટ 1700 સુધીના ટાર્ગેટ લોંગ ટર્મમાં આપણને આરઆર કાબિલમાં જોવા મળી શકે છે તો વ્યૂ પોઝિટિવ છે તો ખાસ કરીને હોલ્ડ રાખીશું. ઇન્વેસ્ટર બી હાલ સારા લેવલની બાઇંગ છે, સારા પ્રોફિટમાં છે તો ક્વોન્ટિટી હોલ્ડની સલાહ બની રહી છે આરઆર કેબલ. હવે નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રિષાજીનો આવ્યો છે. ઓવરઓલ કેમ્સ ઓવરઓલ જે આરએનડી કંપની છે મ્યુચ્યુઅલ ફંડની તો કેમ્સ ઓવરઓલ જો ઇન્વેસ્ટરની 700 રૂપિયા આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, 90 ક્વોન્ટિટી છે અને સ્ટોક હાલ જો 687 આજે ફર્ધર 3%થી વધારાનો ઘટાડો. ક્યાંને ક્યાંય મ્યુચ્યુઅલ ફંડને લઈને જે નવા નિયમો આવ્યા હતા જે સરકારે પાસ કર્યા કે હવે એમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે બધી મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ પછી એમનો બિઝનેસ કરી શકે. ક્યાંને ક્યાંય પછી જો કેફિન ટેક મ્યુચ્યુઅલ ફંડ બધી જે રજિસ્ટ્રેશન રિલેટેડ કંપનીઓ છે ક્યાંને ક્યાંય ફર્ધર ઘટાડો એમાં જોવા મળ્યો. તો સૃષ્ટિ મેડમ કેમ્પ્સને હવે આ લેવલે કઈ રીતના જોઈશું કારણ કે ફર્ધર 700 લેવલ ક્રોસ કર્યું હતું પાછું ત્યાં જે ન્યૂઝ આવે ન્યૂઝ પછી પાછું કરેક્શન આજે 3 થી 3.5% જોવા મળ્યું. ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી હાલ 10 રૂપિયા નીચે ચાલી રહ્યો છે તો કેમ્પ્સમાં કઈ રીતનો વ્યૂ રાખશો? કેમ્પ્સની આપણે વાત કરીએ તો ફંડામેન્ટલી મને કંપની સ્ટ્રોંગ લાગી રહી છે. હાલમાં આપણે પ્રાઇઝમાં એક કરેક્શન જોઈ રહ્યા છે પણ 660ના લેવલ્સ પર એક સારો સપોર્ટ મને દેખાઈ રહ્યો છે. ઇન્વેસ્ટર હમણાં થોડા લોસમાં છે તો બી હું એવી સલાહ આપીશ કે હોલ્ડ કરીને એક બાઉન્સ બેક માટે આપણે રાહ જોઈ શકીએ છીએ. મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક માટે આપણે આમાં હોલ્ડ કરીને 800ના લેવલ સુધીના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. મારી સલાહ રહેશે કે આપણે હમણાં હોલ્ડ કરીએ આમાં અને લોંગ ટર્મ આઉટલુક પોઝિટિવ પ્રાઇસ ટાર્ગેટ આપણે 800ના લેવલ સુધી રાખીએ. વાત થઈ ગઈ કેમ્પ્સ લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે અને ક્યાંય ને ક્યાંય જે રિલેટેડ કંપનીઓ છે તો ક્યાંય ને ક્યાંય જે સમાચાર આવે એના લીધે ઘટાડો જોવા મળે છે પણ લોંગ ટર્મમાં 800 સુધીના ટાર્ગેટ આપણને કેમ્પ્સમાં જોવા મળી શકે છે. ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ તો 700 છે હાલ 687 એટલે એમના બાઇંગ પ્રાઇસથી 13 રૂપિયા નીચે છે તો ફર્ધર થોડા લોસમાં ચાલી રહ્યા છે પણ જે ન્યૂઝ બેઝ રિએક્શન જોવા મળ્યું છે લોંગ ટર્મ માટે તો ક્યાંય ને ક્યાંય સ્ટોક ફંડામેન્ટલ મજબૂત છે. મ્યુચ્યુઅલ ફંડનું જે ટ્રાન્ઝેક્શન થાય છે એના રિલેટેડ કંપની છે કે જે જેટલી બી
જે એએમસી કંપની છે જેમાં નિપોન, પછી ઓવરઓલ વાત કરીએ એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બધુંનું જે આપણે રજિસ્ટ્રેશન વાત કરીએ તો કેમ્પ્સ જોડે છે અને બાકી જે અન્ય કંપનીઓ છે જેનું કેફિનટેક જોડે છે. તો બંને જે મ્યુચ્યુઅલ ફંડ આરએનડી કંપની છે એને કંઈ વ્યૂ પોઝિટિવ છે. તો કેમ્પ્સ ખાસ કરીને આ લેવલે હોલ્ડ કરીશું. લોંગ ટર્મ માટે આપણને 800 સુધીના ટાર્ગેટ કેમ્પ્સમાં જોવા મળી શકે છે. તો વ્યૂ અહીંયાથી પોઝિટિવ છે કેમ્પ્સ ઉપર. અને નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલો છે નિયતિજીનો. ડૉક્ટર રેડ્ડીસ ફાર્મારેટર સ્ટોક બાઇંગ પ્રાઇસ 1220 આજુબાજુ છે. 60 ક્વોન્ટિટી છે. શોર્ટ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. ઓવરઓલ વર્ષ આજુબાજુ અને સ્ટોક હાલ જુઓ તો 1288 આજુબાજુ ચાલી રહ્યો છે. તો ફાર્મારેટેડ સ્ટોક ક્યાંય ને ક્યાંય જુઓ કે 2 દિવસ સારું મોમેન્ટમ બતાવ્યા પછી આજે ફાઇનલી ક્યાંય ને ક્યાંય થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તો ડૉક્ટર રેડ્ડીસ, સૃષ્ટિ મેડમ આમનો શોર્ટ ટર્મનો વ્યૂ છે. ઓવરઓલ એક વર્ષ આજુબાજુનો વ્યૂ રાખી રહ્યા છે. હાલ ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી તો ઉપર ચાલી રહ્યો છે. તો કયા લેવલે એમને પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ હાલ ડૉક્ટર રેડ્ડીસ? ડોક્ટર રેડ્ડીઝ નો આપણે ડેલીનો ચાર્ટ જોઈએ તો એક સારો હમણાં એક આજે બી એક ફોલ દેખાઈ રહ્યો છે અને પાછો જે સ્ટોક અહીંયા આજે લો બનાવે છે એક સપોર્ટ પર જ બનાવી રહ્યો છે. એક વર્ષનો આપણે આઉટલુક જોઈએ તો મને લાગે છે એક પોઝિટિવ આઉટલુક જ બની રહ્યો છે. આમાં એક ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટની શક્યતા મને લાગે છે કે બની રહી છે. આપણે 20 EMA અને 50 EMA ના બી ક્રોસઓવર આમાં વીકલી ચાર્ટમાં દેખાઈ રહ્યા છે. એટલે મારો વ્યૂ આમાં પોઝિટિવ જ રહેશે. એક વર્ષના આઉટલુકથી આપણે જોઈએ તો આમાં આપણને પાછો એક ઓલ ટાઈમ હાઈ પર જે સ્ટોક હતો 1415 ઉપર ત્યાં એ સુધીના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ. તો મારી સલાહ રહેશે કે આપણે હમણાં આમાં હોલ્ડ કરી શકીએ છીએ. વાત થઈ ગઈ ડૉક્ટર રેડ્ડીસ. ક્યાંય ને ક્યાંય સ્ટોક જો આજે ફાઇનલ થોડું 2 દિવસની મજબૂતી પછી માર્કેટ બી ઘટાડાના મૂડમાં છે અને ફાર્મા સેક્ટર છે એમાં બી થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. 2.5% ઘટાડો ડૉક્ટર રેડ્ડીસમાં જોવા મળે છે. તો એક વર્ષનો વ્યૂ છે તો હજી બી વ્યૂ પોઝિટિવ છે. આપણને જે ઓલ ટાઈમ હાઈ હતા 1400 સુધીના લેવલ પણ ડૉક્ટર રેડ્ડીસમાં જોવા મળી શકે છે. હાલ 1300 આજુબાજુ તો ચાલી રહ્યો છે. તો હજી બી બીજા જે 100 પોઈન્ટનો વ્યૂ અહીંયાથી એક વર્ષમાં આપણને લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. તો વ્યૂ અહીંયાથી પોઝિટિવ છે. તો ડૉક્ટર રેડ્ડીસ ખાસ કરીને અહીંયાથી હોલ્ડ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે ક્વિક બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે અન્ય બીજા સવાલ આવેલા છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ઓવરઓલ માર્કેટ જો ક્યાંય ને ક્યાંય ફર્ધર દબાણના મૂડમાં તો જોવા મળી જ રહ્યા છે. 300 ની નીચે કન્ટિન્યુઅસ નિફ્ટી જો તો છેલ્લી આપણને 15 મિનિટથી 300 નીચે તકે જોવા મળી રહી છે. તો 200 પોઈન્ટનો ફર્ધર સેલિંગ આપણને બેંક નિફ્ટી બી જો 60,700 ની નજીક આવી ગયા છે. 500 પોઈન્ટનો ઘટાડો અને સેન્સેક્સ બી જો 600 પોઈન્ટનો ઘટાડો 81,700નો લેવલ તોડીને. એટલે ફર્ધર જો દબાણના મૂડમાં 3 ઇન્ડેક્સ કાં તો માર્કેટ આખું આપણને જોઈશું. મિડ કેપ સ્મોલ કેપ બી જો ત્યાં બી ફર્ધર આપણને સેલિંગ વધારે જોવા મળી રહ્યું છે. ઓવરઓલ જો સેક્ટર સ્પેસિફિક જો મિડ કેપ સ્મોલ કેપ ઓવરઓલ માર્કેટ આજે લાલ નિશાનમાં છે. ક્યાંય ને ક્યાંય જે ગ્લોબલ ક્યુઝ છે થોડો વધારે ઘટાડો હાલ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. તો આ બધા વિશે ઓવરઓલ હાલ રાખીશું શોમાં. પણ નેક્સ્ટ હવે સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપલજીનો આવેલો છે. દાલમિયા ભારત સિમેન્ટ રિલેટેડ સ્ટોક છે. આજે ઓવરઓલ આખું સિમેન્ટ પેક્ટ ક્યાંય ને ક્યાંય ઘટાડાના મૂડમાં છે. ઇન્ડિયા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલમિયા ભારત, ઓવરઓલ બીજા બધા સિમેન્ટની વાત કરીએ ECC બધા જ સેક્ટર આજે જો સિમેન્ટ પેક્ટ આખું નેગેટિવ છે. તો ઓવરઓલ એમનો ક્વેશ્ચન છે દાલમિયા ભારત ઉપર. દાલમિયા ભારત 2140ની બાઇંગ પ્રાઇસ છે. 80 ક્વોન્ટિટી છે અને મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. દાલમિયા ભારત હાલ જોશો તો સ્ટોક 2000 આજે ઇન્ટ્રાડે લો 1998ના બનાવ્યા. તો સૃષ્ટિ મેડમ દાલમિયા ભારત આજે ઓવરઓલ જોઈશું કે સિમેન્ટ પેક આખું નેગેટિવ મૂડમાં જોવા મળી રહ્યું છે. ઓવરઓલ અલ્ટ્રાટેક સિમેન્ટથી લઈને ઓવરઓલ જે બધા મિડ કેપ જે સિમેન્ટ સ્ટોકની પણ વાત કરો તો ઓવરઓલ ક્યાંય ને ક્યાંય જે આજે રિપોર્ટ બી આવ્યો બ્રોકરેજ રિપોર્ટ ક્યાંય ને ક્યાંય જે સિમેન્ટ રિલેટેડ જે ડિમાન્ડ વધી રહી છે તો ઓવરઓલ કોશિયસ થઈ રહ્યા છે કે સિમેન્ટ પેકને લઈને એ ક્યાંય ને ક્યાંય જે પ્રાઇસ વધી છે એના લીધે ડિમાન્ડમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. એનું રિએક્શન ક્યાંય ને ક્યાંય આવ્યું છે. તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો દાલમિયા ભારત? દાલમિયા ભારતની આપણે વાત કરીએ તો આ એક ન્યૂઝ બેઝડ રિએક્શન જ મને લાગી રહ્યું છે. સ્ટોક એક ડાઉન ટ્રેન્ડમાં જ થોડા એક લાસ્ટ મંથથી ચાલી રહ્યો છે અને એક સપોર્ટ મને 1917 પર જોવા મળે છે ડેલીના ટાઈમ ફ્રેમમાં. અહીંયાથી મને લાગે છે કે એક નાની રિકવરી આવી શકે છે અને સ્ટોક પાછો 2000 અને 2200ના લેવલ સુધી પાછો રિકવર થઈને આવી શકે છે. મારી સલાહ રહેશે કે આમાં ઇન્વેસ્ટર હોલ્ડ કરે અને એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી શકે છે 1917 ઉપર અને એ સ્ટોપ લોસથી એક પ્રાઇસ ટાર્ગેટ 2200 સુધીના ટાર્ગેટ સુધી હોલ્ડ કરી શકે છે. ઓકે, તો દાલમિયા ભારત 1917ના ટ્રેલિંગ સ્ટોપ લોસ અને 2200 સુધીના ટાર્ગેટ
ડાલમિયા ભારતમાં જોવા મળી શકે છે, એટલે બાય એન્ડ ડીપ બી કરવું હોય તો ત્યાંથી બી કરી શકે છે. અને હાલના લેવલ બી જો તેમની બાઇંગ પ્રાઇસથી તો એને કંઈ નીચે ચાલી રહ્યો છે, તો આ ટ્રેલિંગ સ્ટોપ લોસ ખાસ કરીને હોલ્ડ રાખીશું. 2200 સુધીના ટાર્ગેટ ડાલમિયા ભારતમાં આવનારા દિવસમાં ફરીથી આપણને જોવા મળી શકે છે, તો ડાલમિયા ભારત લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ અહીંયા બની રહે છે. અને નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે સારિકાજીનો આવેલો છે એન્જલ વન ઉપર, કેપિટલ માર્કેટ થીમ અગેન્સ્ટ. કે એન્જલ વન જો તો ગઈકાલે ઓવરઓલ જે સ્ટોક સ્પ્લિટ બી થયો, પછી 256 આજુબાજુ ઓવરઓલ તો ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ ત્યાં આવી ગઈ છે એડજસ્ટમેન્ટ પછી. ઇન્વેસ્ટર 256નો બાઇંગ છે, 400 ક્વોન્ટિટી છે, મિડ ટર્મનો વ્યૂ છે અને સ્ટોક અત્યારે 237. ફર્ધર આજે બી જો ગઈકાલે બી 2% ઘટાડો હતો, આજે બી 3.5% ઘટાડો, એટલે સ્પ્લિટ થયા પછી જો 2 દિવસમાં સ્ટોક 5% કરેક્ટ થઈ ગયો છે. તો એન્જલ વન હવે સ્પ્લિટ પછી પણ જો ક્યાંય ને ક્યાંય સ્ટોક કરેક્શન મૂડમાં તો હજી બી યથાર્થ જોવા મળી રહ્યો છે. તો એન્જલ વન અહીંયા કઈ રીતનો વ્યૂ રાખશો સૃષ્ટિ મેડમ? એન્જલ વનમાં આપણે જોઈએ તો એક નેગેટિવ મોમેન્ટમ જ દેખાઈ રહ્યો છે. સ્ટોક આજે પણ ડાઉન છે અને જેનો એક પહેલાનો સપોર્ટ બની રહ્યો હતો 238નો, એ બી એના ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે. એની નીચે એક સપોર્ટ ઝોન મને 230 પર દેખાઈ રહ્યો છે અને મને લાગે છે કે ત્યાં સુધી પણ સ્ટોક આવી શકે છે. આમાં 230ના સ્ટોપ લોસ 230નો સ્ટોપ લોસ આપણે રાખી શકીને હોલ્ડ કરી શકીએ છીએ. એના પછી જો એની નીચે ક્લોઝ થાય તો આમાં મારી વેચવાની સલાહ રહેશે. કે તો વાત થઈ ગઈ એન્જલ વન. સ્ટોક જો ક્યાંય ને ક્યાંય કરેક્શન મોડમાં છે, તો ટ્રેલિંગ સ્ટોપલેસ સારી રીતે હોલ્ડ કરીશું. જે લેવલ કયા એ લેવલ ફર્ધર આપણને જો અહીંયાથી એક્ઝિટ થાય છે કાં તો બ્રેક થાય છે, તો ફર્ધર એક્ઝિટની સલાહ રહેશે. એટલે ખાસ કરીને ટ્રેલિંગ સ્ટોપલેસ સાથે હોલ્ડ કરીશું. કંઈ ને કંઈ સ્પ્લિટ થયા પછી પણ સ્ટોક જો કરેક્શન મોડમાં હાલ જોવા મળી રહ્યો છે. અને આજે બી માર્કેટ ફર્ધર ઘટાડ મોડમાં છે, તો કેપિટલ માર્કેટ રિલેટેડ થીમ વોલેટાઇલ જોવા મળી શકે છે. તેમાં બી ખાસ કરીને મને વેચવાલી જોવા મળી હતી. આ વાત થઈ ગઈ એન્જલ વન. और नेक्स्ट सवाल तरफ जाइए तो नेक्स्ट क्वेश्चन तेजलजीનો આવેલો છે L&T ફાઇનાન્સ સ્મોલ એનબીએફસી સ્ટોક. આજે ઓવરઓલ જો એનબીએફસી સ્ટોકમાં પણ ક્યાંય ને ક્યાંય કરેક્શન મોડમાં છે. જે નવા નિયમો લાગુ થયા, જે સરકાર તરફથી જે લાગુ કરવામાં પછી જે માઇક્રો ફાઇનાન્સ રિલેટેડ કંપની છે L&T ફાઇનાન્સ, મહિન્દ્રા ફાઇનાન્સ, ઓવરઓલ જોશો બંધન બેંક, ફ્યુઝન છે, બધી જે એનબીએફસી કંપની છે, માઇક્રો એનબીએફસી કંપની, ફર્ધર મોટું કરેક્શન ત્યાં જોવા મળે છે. L&T ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ 212 આજુબાજુ છે. ઓવરઓલ 250 ક્વોન્ટિટી છે, મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક હાલ 290, આજે ફર્ધર 3%નું કરેક્શન છે. તો ક્યાંય ને ક્યાંય ઓવરઓલ જોશું આજે કરેક્શન મોડમાં માઇક્રો ફાઇનાન્સ કંપની જોવા મળી રહી છે. તો સૃષ્ટિ મેડમ, L&T ફાઇનાન્સ ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી તો સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે. તો નેગેટિવ ન્યૂઝ છે, તો એક વસ્તુ એક્ઝિટ એટલે પ્રોફિટ બુક કરી લેવું જોઈએ કે કન્ટિન્યુઅસ હજી ફોલોઅપ રાખી શકે L&T ફાઇનાન્સ? આમાં ઇન્વેસ્ટર તમે કીધું એ રીતે પ્રોફિટમાં છે, તો મારી સલાહ રહેશે કે પાર્શિયલ પ્રોફિટ બુકિંગ આમાં કરી શકાય છે. આજે બી આપણે જોયું કે સ્ટોક 278 પર જઈને પાછો રિકવર થઈ ગયો છે. તો 278 આપણે એક સપોર્ટ લેવલ કે સ્ટોપ લોસ લેવલ રાખી શકીએ છીએ અને ત્યાંથી જો બ્રેક થાય તો ઇન્વેસ્ટર વેચી શકે છે. આમાં એ લેવલ જો સસ્ટેન થાય તો એક પોઝિટિવ મોમેન્ટમ હજી પણ આમાં ચાલુ રહેશે એવું મને લાગી રહ્યું છે અને પાછો સ્ટોક રિકવર થઈને 320ના લેવલ સુધી આવી શકે એવું મને લાગી રહ્યું છે. ઓકે, તો વાત થઈ ગઈ માઇક્રો ફાઇનાન્સ, L&T ફાઇનાન્સ. કે ને કંઈ સ્ટોક જો આજે જે રિએક્શન આવ્યું કે જે નવા નિયમો જે માઇક્રો એનબીએફસી કંપનીમાં લાગવામાં આવ્યા છે, પછી બધી જ માઇક્રો ફાઇનાન્સ કંપની એનબીએફસી ઓવરઓલ ઘટાડાના મૂડમાં છે. તો ક્યાંને કે ઇન્વેસ્ટર સારા લેવલો પ્રોફિટમાં છે, તો પાર્શિયલ પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. બાકીની ક્વોન્ટિટી 278 આજુબાજુ લેવલથી હોલ્ડ કરી શકે છે. ફરીથી જે 300 પર સ્ટોક આવે છે, તો 320 સુધીના ટાર્ગેટ જે લાસ્ટ બી સ્ટોક છે ત્યાંથી જ આપણે જોઈશું. જે હાઈ બનાવ્યા હતા ત્યાંથી જે ફર્ધર કરેક્શન જોવા મળ્યું. આજે જે 278 આજુબાજુ લો બનાવ્યા હતા, તો ફરીથી ત્યાં સુધી પાયલ આપણને L&T ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. તો માઇક્રો એનબીએફસી ફાઇનાન્સ લોંગ ટર્મ માટે તો વ્યૂ પોઝિટિવ છે, પણ ક્યાંય ને ક્યાંય કરેક્શન મોડમાં છે. તો લેવલ સ્પેસિફિક વોચ કરીશું L&T ફાઇનાન્સ. આજ સાથે સૃષ્ટિ મેડમ સમય થઈ ગયો છે રજા લેવાનો. તો આપણે જેટલા બી સ્ટોક ડિસ્કસ કર્યા આપના ડિસ્ક્લેમર. આજે આપણે જેટલા બી સ્ટોક ડિસ્કસ કર્યા એમાં મારું કે મારા ક્લાયન્ટના હોલ્ડિંગ નથી. તમે જે બી ઇન્વેસ્ટમેન્ટ કરો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લીધા પછી જ કરજો. મને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ધન્યવાદ. થેન્ક યુ મેડમ શોમાં આવવા માટે. તો ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, ગેસ્ટનો વ્યૂ જાણ્યો, તો લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચ કરીશું. માર્કેટમાં બીજી લેવલ સ્પેસિફિક કહ્યું છે કે નિફ્ટી માટે 25,000 હવે 250 અને 200 આ લેવલ સસ્ટેન થવું જોઈએ. તે લેવલ સસ્ટેન નથી થતું, તો ફર્ધર પછી જે બીજો નવો લો જે આપણે ગેપ અપ ઓપનિંગ થયા હતા તેના પછી જે જોવા મળે તો એ પાછા ત્યાં આપણને માર્કેટમાં જોવા મળશું. તો ફર્ધર જોઈશું તે આપણને આ લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું. તો સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે આપણે બીજો અન્ય શો છે કોલ કરો કોમો, એમાં બી ઘણા દર્શકોના સવાલ આવે છે, એના પર બી ચર્ચા યથાર્થ.